નમસ્કાર પ્રણામ। તો મિત્રો, મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, જેના કારણે આ 4 રાશિઓની કિસ્મત હવે ચમકશે। મહાદેવના આશીર્વાદથી આ રાશિઓનો સોનાનો સૂરજ ઉગવાનો છે। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે મહાશિવરાત્રિના ઘણા બધા દુર્લભ સંયોગ પણ બની રહ્યા છે। એવામાં આ 4 રાશિઓ પર શ્રીજી મહારાજની વિશેષ કૃપા થશે। મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે। મિત્રો, આ જે 4 રાશિઓ છે તે વર્ષ 2030 સુધીમાં ખૂબ જ ધનવાન બનવાની છે। આ રાશિના લોકોનું ભાગ્ય 7મા આસમાને રહેશે। મિત્રો, મહાદેવ હવે 12 રાશિઓમાંથી 4 રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે। મિત્રો, હવે આ 4 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થશે મહાદેવ, જેના કારણે 4 રાશિઓ માટે આ વર્ષે 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે। મહાદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી ખુશીઓના સમાચાર મળશે। મોટો લાભ થશે, ધન અને યશ પ્રાપ્ત થશે, જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે। તો ચાલો જાણીએ આ 4 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કહે છે જે મહાદેવના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે। મિત્રો, તે સાથે જ તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ પહેલા ઘરમાં અમુક શુભ વસ્તુ અચૂકપણે લાવવી જોઈએ, જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહે। મિત્રો, મહાશિવરાત્રિનો ઉપવાસ પણ ભગવાન છે અને દેવી પાર્વતીને સમર્પિત છે, અને આ દિવસે તેમની પૂજા પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી પણ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કેમ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા, અને આ તહેવાર તેમના લગ્નના શુભ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે દરેક વ્યક્તિ ઉપવાસ રાખે છે અને ભગવાન શિવજીની પૂજા કરે છે, જેથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દુનિયામાં અનેક પ્રકારના ઉપવાસ, વિવિધ તીર્થસ્થાનો, વિવિધ પ્રકારના દાન, અનેક પ્રકારના યજ્ઞ, તપ અને જાપ વગેરે થાય છે, પરંતુ મહાશિવરાત્રિના વ્રતની તુલના કરી શકાય નહીં। પૌરાણિક શાસ્ત્રો મુજબ બધા ભક્તોએ મહાશિવરાત્રિનો ઉપવાસ ચોક્કસપણે રાખવો જોઈએ। શિવરાત્રિના વ્રત વિશે અલગ અલગ મત છે, પરંતુ સામાન્ય માન્યતા મુજબ જ્યારે ચતુર્થી તિથિ પ્રદોષક કાલ રાત્રિના પ્રારંભમાં અને નિશાલ કાલ મધ્યરા હોય છે, ત્યારે શિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે। મહાશિવરાત્રિનો ઉપવાસ સવારથી ચતુર્દશી સ્થિતિ સુધી રાખવામાં આવે છે, અને આ રાત સુધી કરવું જોઈએ। 4 પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવી। આ રીતે ઉપવાસ કરવાથી જાગરણ, પૂજા અને ઉપવાસ એ ત્રણેય પુણ્ય કાળો સાથે થાય છે। આપણને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે। આ મહાશિવરાત્રિની રાત્રિ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસનું ખૂબ મહત્વ છે। શિવપુરાણ અને લિંગ પુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં પણ આવ્યો છે। એવું કહેવાય છે કે જે લોકો મહાશિવરાત્રિ પર ભક્તિભાવથી શિવજીની પૂજા કરે છે, તેમને આખો વર્ષ શિવજીની પૂજા કરવાનો પણ આશીર્વાદ મળે છે। તેમજ મહાશિવરાત્રિની વ્રતની કથામાં ઉલ્લેખ છે કે જાણે અજાણતા પણ આ વ્રત રાખ્યું તેને સૌલભમાં સ્થાન મળ્યું છે। મિત્રો, તે રાશિઓ વિશે જાણીએ તે પહેલા આ મહાશિવરાત્રિનો શુભ સમય અને તારીખ જાણી લઈએ, અને મહાશિવરાત્રિ પહેલા કઈ વસ્તુ ઘરે લાવવી જોઈએ તે વિશે પણ જલ્દીથી જાણી લઈએ। તો મિત્રો, વિડીયોને લાઈક કરી શેર કરી દેજો। મહાદેવના સાચા ભક્ત છો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, અને મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક હોય છે। મિત્રો, મહાશિવરાત્રિનો પર્વ 26 ફેબ્રુઆરી બુધવારે ઉજવવામાં આવશે। મહામાસના કૃષ્ણ પક્ષને ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે, અને 27 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 8 વાગ્યે 54 પૂર્ણ થશે। મિત્રો, મહાશિવરાત્રિની પૂજા માટે નિષિદ્ધા કાટ 13 શુભ માનવામાં આવે છે। મિત્રો, આ મહા મહિનામાં મહાશિવરાત્રિ સુધીમાં ઘરે લાવો, અને તમે જ્યાં ધ્યાન રાખો છો તે સ્થાન રાખો, તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। આ સમયે રુદ્રાક્ષ ઘરે લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે મહામાસમાં ભગવાન શિવની કૃપા મેળવવા મદદ કરે છે, તેથી મહામાસમાં રુદ્રાક્ષ ખરીદો, તેને ઘરે લાવો અને પૂજા કરો। રુદ્રાક્ષને ધારણ કરવાથી તમારા સ્વાસ્થ્યમાં બદલાવ આવે છે, અને ભાગ્ય પણ તમારો સાથ આપવા લાગે છે। તમે તેને લાવીને ઘરના મંદિરમાં રાખી શકો છો, અને તેની નિયમિત પૂજા પણ કરી શકો છો।
અને મહાશિવરાત્રિ સુધીમાં ઘરમાં લાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. ભગવાન શિવના હાથમાં રહેલું ત્રિશૂળ સમગ્ર વિશ્વમાં રહેતા શિવભક્તોના શત્રુઓનો નાશ કરે છે. તેથી જ મિત્રો મહિનામાં મહાશિવરાત્રિ સુધીમાં તમે તાંબાનું ત્રિશૂળ ખરીદી શકો છો. આ ત્રિશૂળ ચાંદી અથવા તાંબાનું હોઈ શકે છે. તમે આ દેશોને ઘરના હોલમાં સ્થાપિત કરો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને ત્રિશૂળ તમારા પરિવારને દુષ્ટ શક્તિઓથી બચાવવામાં અસરકારક સાબિત થશે. જો તમે સકારાત્મક વિચારોથી ઘેરાયેલા હો, પરિવારમાં ઝઘડા ચાલી રહેલા હોય અને પૈસા બચાવવા માટેની મુશ્કેલી આવી રહી હોય તો મિત્રો મહામાસમાં કોઈ પણ સોમવારના દિવસે મહાશિવરાત્રિ પહેલા ઘરે ડમરું લાવો. મહામાસમાં ભગવાન શિવના આ વાદને ઘરે લાવવાથી જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. જો કે આ માસ દરમિયાન તેને ઘરે રાખ્યા પછી તમારે તેને કોઈ બાળકને ગિફ્ટ કરવું જોઈએ. મિત્રો આવું કરવાથી ભગવાનની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો તમે કાલ સર્પદોષથી પીડિતો અથવા તમારું કામ બગડી જાય તો આ માસના સોમવારના દિવસે તમારે ઘરના ચાંદીના સાપની જોડી લાવવી જોઈએ. આ પછી તમારે મહામાસમાં નાગની પૂજા કરવી જોઈએ અને મહાશિવરાત્રિના દિવસે તેમને શિવ મંદિરમાં રાખવા જોઈએ. આમ કરવાથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને તમારા દરેક કામ પૂર્ણ થવા લાગે છે. કોઈ પણ સોમવારે શિવલિંગનો જલાભિષેક કરવા માટે તમારે તાંબા, પિત્તળ કે ચાંદીનું વાસણ ખરીદવું જોઈએ. મિત્રો મહામાસના દરેક સોમવારે તમારે આ પાત્રથી શિવલિંગનો જલાભિષેક કરવો જોઈએ. આ કરવાથી તમને આર્થિક પ્રગતિ થાય છે. મિત્રો ભગવાન શિવને નંદી ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં જો તમે મહામાતમ ચાંદીથી બનેલી નંદીની મૂર્તિ તમારા ઘરમાં લાવશો તો તમને ઘણી સમસ્યાઓમાંથી રાહત મળશે. મિત્રો તેમજ શાસ્ત્રોમાં આ મહિનામાં કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઈ પણ છે. તે વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ. આ વસ્તુઓ ખરીદવાથી શિવજી ક્રોધિત થઈ જશે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ. સાથે જ આ 3 રાશિઓ વિશે પણ જાણીએ. મિત્રો આ મહિનામાં ભૂલથી પણ લોખંડનો સામાન ન ખરીદવો જોઈએ. જો તમે આ મહિનામાં લોખંડનો સામાન ખરીદશો અને તેને ઘરે લાવો છો તો તમારે ખૂબ જ અશુભ પરિણામોમાંથી પસાર થવું પડશે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ મહિનામાં ચામડા સંબંધિત કોઈ પણ વસ્તુઓ લેવાનું ટાળો. આ મહિનામાં ચામડાની વસ્તુ ખરીદવાથી જીવનમાં મુશ્કેલી આવે છે. આ માસમાં ચામડા ઉપરાંત કાતર, છરી જેવી ધારદાર વસ્તુઓની ખરીદી પણ ન કરવી જોઈએ. આ સાથે મહિનામાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવું જોઈએ. તો મિત્રો આ પવિત્ર મહિનામાં માંસ, મદિરા અને બિલકુલ પણ ના ખરીદવા જોઈએ. અને મિત્રો જો તમે તેનું વ્યસન કરો છો તો તે પણ 1 મહિના દરમિયાન તેનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. મિત્રો હવે આપણે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે. તે કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જે મહાદેવના આશીર્વાદથી ખૂબ જ પ્રભાવિત થશે. મિત્રો મહાશિવરાત્રિનો આ મહાન તહેવાર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ વર્ષે મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે જ્યોતિષીઓના મતે આ વર્ષે શ્રવણ નક્ષત્ર મહાશિવરાત્રિના દિવસે હશે, જે સાંજે 5:08 સુધી ચાલશે. આ ઉપરાંત પરિધ યોગ પણ બની રહ્યો છે, જેના કારણે આ દિવસે થતી પૂજા વધુ શુભ માનવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં શિવ પાર્વતીની પૂજા કરવાથી ભાગ્ય પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખ દૂર થાય છે. તે જ સમયે આ વર્ષની મહાશિવરાત્રિ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાની છે. ભોલેનાથના આ રાશિ પર ઉપર આશીર્વાદ પોતાના વર્ષાવશે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે. નંબર 1 મિત્રો, મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં એક પાવન તહેવાર છે જે મહાદેવને સમર્પિત છે. આ વર્ષના કારણે કર્ક રાશિના જાતકો માટે પણ શિવજીની વિશેષ કૃપા થવાની શક્યતા છે. આ રાશિના લોકો માટે તહેવાર સફળતા, સુખદાયક પરિવર્તન અને નવી જીવનની શરૂઆત લાવશે. કર્ક રાશિના જાતકોના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને તણાવ મુક્ત અવસ્થા આવશે. આ વર્ષે મહાશિવરાત્રિ કર્ક રાશિના લોકો માટે ખાસ રીતે આશીર્વાદ થશે કારણ કે આ સમય નવી ક્ષમતાઓ અને વૃદ્ધિ માટે અનુકૂળ છે. આ રાશિના જાતકો માટે
આર્થિક સમસ્યાઓનું સમાધાન થશે અને નોકરી તથા વ્યવસાયમાં નવી તકો ઊભી થશે. કુટુંબમાં સદભાવના અને પૂજાથી સમજૂતી વચ્ચે શિવજીની પૂજાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યા દૂર થશે અને મનમાં નવી શક્તિ અને આત્મવિશ્વાસ જન્મશે. કર્ક રાશિના જાતકોએ આ દિવસે શિવલિંગ પર દૂધ, ઘી, મધ અને બેલપાન ચડાવવા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય તેમની તમામ પ્રકારના વિઘ્નો દૂર કરવામાં મદદરૂપ થશે અને તેમના માર્ગમાં સફળતાના દરવાજા પણ ખુલશે. શિવજીની કૃપાથી શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થશે. ખાસ કરીને જેમણે પોતાના જીવનમાં લાંબા સમયથી કોઈ વિશેષ સફળતા પ્રાપ્ત ન કરી હોય તેવા જાતકો માટે આ મહાશિવરાત્રિ મનોકામના પૂરી કરનારી સાબિત થશે. આ રીતે કર્ક રાશિના લોકો માટે આ પવિત્ર તહેવાર એક નવા અધ્યાયની શરૂઆત કરાવશે, જ્યાં શિવજીના આશીર્વાદથી તેઓ જીવનમાં નકારાત્મક શક્તિઓનો અનુભવ કરશે નહીં અને તેમના જીવનમાં આશ્ચર્યજનક સફળતાઓ પ્રાપ્ત થશે. ત્યારબાદ નંબર 2, મિથુન રાશિ. મિત્રો, મિથુન રાશિના લોકો પર ભગવાન શિવનો આશીર્વાદ રહેશે. તમને તમારા કરિયરમાં પ્રગતિ માટે સારી તકો મળશે. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, જે ભવિષ્યમાં સારા ફાયદા આપશે. આવા લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થવાનું શરૂ થશે. આ દિવસે શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી ઇચ્છિત લાભ મળી શકે છે. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં એક અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભક્તિ તથા શ્રદ્ધા અને શાંતિનો પાવન પ્રતીક છે. આ વર્ષે મહાશિવરાત્રિના દુર્લભ ગ્રહ સંયોગના કારણે મિથુન રાશિના જાતકો માટે ખાસ ફળદાયી અને આશીર્વાદ બની શકે છે. શિવજીના આ સમયે મિથુન રાશિના લોકો માટે જીવનમાં નવી શક્તિ, નવા ઔષધ અને નવા માર્ગો દર્શાવશે. શિવજીની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે આ સમય સફળતા અને પ્રગતિનો સમય સાબિત થશે. મિથુન રાશિના લોકો જે પણ કાર્યમાં પડકારનો સામનો કરી રહ્યા છે તે દરેક પ્રશ્નોનું સમાધાન થવાનું છે. આ તહેવારે મિથુન રાશિના જાતકોને પોતાના જીવનમાં નકારાત્મકતાને દૂર કરી આગળ વધવાની નવી તક પણ મળશે. આ રાશિના જાતકો માટે આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ સમય ખૂબ ફળદાયી સાબિત થઈ શકે છે અને નોકરીમાં પ્રગતિના માર્ગ પણ ખુલશે. આ વર્ષ મહાશિવરાત્રિ પર મિથુન રાશિના જાતકો માટે વિશેષ ઉપાય કરવો ખૂબ લાભદાયક રહેશે. તેઓએ શિવલિંગ પર ઘી અને મધ અર્પણ કરવું જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય તેમને મનોકામના પૂર્તિ અને જીવનમાં શાંતિ પ્રદાન કરશે. તેમજ આ રાશિના જાતકો માટે આ સમય પ્રેમ જીવન અને સંબંધોમાં સુખદ પળો લાવશે. શિવજીની કૃપાથી જૂના વિવાદો થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. મહાદેવની ઉપાસનાથી મિથુન રાશિના જાતકો તેમના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો અનુભવી શકે છે. શિવજીના આશીર્વાદથી તેઓને જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ મળશે. મહાશિવરાત્રિ પર શિવજીનો અભિષેક કરવાથી તેમજ તેમના પ્રિય મંત્રોનો જાપથી મિથુન રાશિના લોકો તેમના જીવનમાં મોટો પોઝિટિવ ફેરફાર પણ લઈ આવી શકે છે. ત્યારબાદ મિત્રો નંબર 3 પર છે સિંહ રાશિ. મિત્રો, સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ આર્થિક રીતે ખૂબ જ શુભ રહેવાની છે. તમને પૈસા કમાવાની નવી તકો મળશે. તમને દેવામાંથી મુક્તિ મળશે અને તમારું બેંક બેલેન્સ વધશે. જો તમે નવું ઘર, કાર કે કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે બધી શક્યતા ઊભી કરવામાં આવી રહી છે. તેમજ લગ્ન જીવનમાં પણ ખુશી રહેશે. અપરિણિત લોકોને સારો સંબંધ મળી શકે છે. આ દિવસે શિવલિંગ પર મધ ચડાવવાથી પ્રેમ સંબંધો મજબૂત બની શકે છે. મહાશિવરાત્રિનો પાવન તહેવાર ભક્તિ અને આશીર્વાદથી ભરપૂર છે. આ વર્ષે બનેલા દુર્લભ ગ્રહ સંયોગના કારણે સિંહ રાશિના જાતકોના જીવનમાં શાંતિ અને સંતુલન આવશે. આ ગ્રહ પ્રેમ જીવનમાં પણ શાંતિ અને સમજૂતી લાવશે અને નવા સંબંધો સ્થાપિત કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ. તેનાથી મિત્રો ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. શિવજીની કૃપાથી સિંહ રાશિના જાતકોના મનની શાંતિ વચ્ચે જીવનમાં લાંબા ગાળાની સુખદ અનુભૂતિ થશે. શિવજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોના આરોગ્યમાં સુધારો થશે અને મિત્રો જૂના રોગોને તણાવમાંથી મુક્તિ મળવાની પૂરી શક્યતા છે.
તેમજ મિત્રો આ દિવસે સકારાત્મક કાર્ય કરવાથી જીવનમાં પોઝિટિવ ઉર્જા લાવી શકશે. મહાદેવના આશીર્વાદથી આ રાશિના લોકો માટે આ મહાશિવરાત્રિ ખાસ સુખદ પળો લાવનારી સાબિત થશે. ત્યારબાદ નંબર 4 મેષ રાશિ. મિત્રો મેષ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. જો તમે વ્યવસાય કરો છો તો તમે એક નવી તક મળી શકે છે જે સારા પૈસા લાવશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. આ દિવસે શિવલિંગ પર પાણી અને બીલીપત્ર ચડાવવાથી સફળતાની શક્યતા પણ વધી શકે છે. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે જે શિવભક્તો માટે ખૂબ મહત્વનો છે. મિત્રો આ પાવન અવસરે શિવજીની આરાધના કરવાથી ભક્તો પર તેમનો વિશેષ આશીર્વાદ વરસે છે. આ વર્ષે મહાશિવરાત્રિનો દુર્લભ સંયોગ મેષ રાશિના જાતકો પર શિવજીને વિશેષ કૃપા થશે. મેષ રાશિ માટે આ તહેવાર ખાસ હોઈ શકે છે કારણ કે તે નવા અવસરોથી ભરપૂર રહેશે. શિવજીની કૃપાથી આ રાશિના બાળકોના જીવનમાં ખાસ બદલાવ આવશે. શિવજીના આશીર્વાદથી કારકિર્દી અને આર્થિક સ્તરે મોટો વધારો થવાની પણ શક્યતા છે. તે ઉપરાંત આ રાશિના લોકો તેમના જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન તરફથી કરી શકે છે. મહાદેવના આશીર્વાદથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં સફળતા મળવાની પણ મિત્રો સંભાવના છે અને અંધારિયા માર્ગોથી નવા અવસરો મેળવવાની પણ શક્યતા વધી શકે છે. મેષ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રિ વિશેષ ભક્તિ અને આરાધનાનું મહત્વ ધરાવે છે. જો તેઓ આ દિવસે શિવજીને બેલના પાન, ગંગાજળ અને વેલની પુષ્પાંજલિ અર્પણ કરે છે તો શિવજી તેમની તમામ મનોકામના પૂર્ણ કરી શકે છે. આ સાથે તેઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તો તેમને તણાવમુક્ત જીવનનો અનુભવ થશે અને આ વર્ષ તેઓ માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટેનો શ્રેષ્ઠ રહેશે અને બિઝનેસ તેમજ નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે. તેઓએ આ મહાશિવરાત્રિ પર શુભ કાર્યમાં ભાગ લેવું જોઈએ કારણ કે આ કાર્ય જીવનમાં પોઝિટિવ એનર્જી લાવશે અને શિવજીની કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય શારીરિક અને માનસિક સુખ અને શાંતિ લાવશે. ત્યારબાદ નંબર 5 વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને મહાદેવની કૃપાથી મનોવંશિત જીવનસાથી આ સમયે મળશે. આ જાતકોને સોના અથવા ચાંદીના આભૂષણોની પ્રાપ્તિ થશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. આ સમય દરમિયાન તમે વાહન અને ભૂમિની ખરીદી પણ કરી શકો છો. ઉપરાંત કોઈ મોટું કાર્ય સંપન્ન થશે અને તમારા ઘરમાં વિવાહ યોગ્ય કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થઈ શકે છે. ઉપરાંત આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને આ સમયગાળા દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતા ખૂબ જ સારી રહેશે. તેમને બૌદ્ધિક ક્ષમતાના પ્રભાવને કારણે ઉદ્યોગપતિઓ માટે તેમના વ્યવસાયોનો વિસ્તાર કરવો ખૂબ જ સારું રહેશે. જે લોકો પોતાનો વ્યવસાય વિસ્તારવા માંગતા હોય તેમને નવા સોદા અને મોટા ગ્રાહકો મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન અટકેલા પૈસા અચાનક પાછા મળી શકે છે અને આ સમયે અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવ પણ મળી શકે છે. તો મિત્રો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે.